ચકચારી ચાંદની હત્યાકાંડના આરોપીને પકડી પાડતી સ્થાનિક પોલીસ। આખરે સ્થાનિક પોલીસની મદદથી આ ખતરનાક આરોપીને ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી મોહન હમીર ગોહિલ જૂનાગઢના બિલખા રોડ પર આવેલ રાજુનગર સોસાયટીનો રહેવાસી છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે। તેણે વર્ષ 2007માં જૂનાગઢના દાતાર પર્વત પર પ્રવાસી પરિવારની દીકરી અને તેની બહેનપણીને જંગલમાં ઢસડી જઈ બળાત્કાર ગુજારી હત્યા કરવાનો અતિ ચર્ચાસ્પદ ચાંદની હત્યાકાંડ આચરેલ હતો। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો જેમાં વર્ષ 2011માં કોર્ટે તેને સજા ફટકારી હતી। આ સિવાય તેના નામે વર્ષ 1992માં રમેશ ઉડાની હત્યા, વર્ષ 1994માં નાનજી કુંભાની હત્યા, વર્ષ 1995માં કેશોદમાં લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસી નવીનભાઈની હત્યા તેમજ વર્ષ 2005માં મૂંગીબેનની હત્યા સહિત કુલ 5 ખૂન બોલે છે। એટલું જ નહીં, વર્ષ 2009માં ફરારી દરમિયાન રાજકોટના કુવાડવા વિસ્તારમાં એક મજૂરની દીકરી પર સામૂહિક બળાત્કાર ગુજારવાનો ગુનો અને પ્રોહિબિશન ધારા હેઠળના અસંખ્ય ગુનાઓ પણ તેના વિરુદ્ધ નોંધાયેલ છે। અહેવાલ અલ્પેશ કગરાણા, જૂનાગઢ।